નમસ્કાર પશુપાલક મિત્રો, આ વિડીયો ખાસ એ પશુપાલક મિત્રો માટે બનાવેલું છે જેમને પોતાનું નવું ફાર્મ બનાવવાનું આયોજન કરતા હોય કે નવું તબેલું બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય। અહીંયા તમે જોઈ શકો છો, આ તબેલાનું મેન એન્ટ્રી ગેટ આપેલું છે, જે અંદર ગાયો હોય કે પછી તમારે ટ્રેક્ટર હોય, ટ્રોલી હોય કે કંઈ પણ સાધન લઈ જવા માટેનું છે। ગાયો હોય તો અહીંયા તમે લઈ જશો। આ સામેના ભાગમાં गेट आपेलू है, त्या गाय उतारी सको और पछी तमे आ फार्म में पड़ी सको। आ टाइपનું गेट बनावेલું છે। હવે અંદરની સાઈડમાં એમને વચ્ચેનો મારા ખ્યાલથી આ 10 ફૂટનો રસ્તો આપેલો છે, જેમાં આ સાઈડથી અંદર ટ્રેક્ટર એન્ટ્રી લઈ સામેના ભાગમાં રિવિસમાં લઈ અને પાછું અહીંયા લાવી શકો ચારો નાખવા માટે। અહીંયા એમને ખાણ આ ટાઈપની ઢાળ બનાવેલી છે અને જે પણ ચારો ઉપરની સાઈડમાં સરકે અને અહીંયાથી આપણે ચાલતા એને પાછું ચારો અંદર નાખી શકીએ। સામેની સાઈડમાં એમને પાણીની ટાંકી બનાવેલી છે, એટલે ગાયોને પીવા માટેનું પાણી। હવે અહીંયા એમને થાંભલા બનાવેલા અને તમે જોઈ શકો છો નીચેના ભાગમાં એમને થોડી હાઈટ ઊંચી કરીને પીસીને પાઇપમાં પિલર ભરીને હાઈટ આપી, બોલ્ટિંગ સિસ્ટમ ફોલ્ડિંગ પણ આપેલું છે અને લગભગ ગાયની ઊભી રહેવા માટેની 8 થી 10 ફૂટની લંબાઈ હશે અને પ્રત્યેક ગાયના વચ્ચે 6 ફૂટની જે ખૂંટું મારેલું છે ગાયને બાંધવા માટેનું। આજુબાજુમાં આ સાઈડ અને આ સાઈડ બંને સાઈડ ગાયોને ખુલ્લું રહેવા માટેનું જગ્યા પણ છોડવામાં આવી છે। બીજી વસ્તુ મેન કે અમને ઉપરની હાઈટમાં વચ્ચેથી એમને 15 ફૂટની લીધી અને સાઈડમાં થોડું તળિયું નીચું કરી અને 12 ફૂટની હાઈટ હશે, જેનાથી ગાયોને ગરમી પણ ના લાગે અને ઉપર સ્પેસ છોડેલી છે, જેનાથી ગરમી હોય તો બારોબાર પસાર થઈ જાય છે, એનાથી ઠંડક રહેતી હોય। આ તમે જોઈ શકો છો એમને એટલે એમને જે ગેટ બનાવેલા છે અંદર તમે આરામથી કરી શકો છો। હજી એમને અહીંયા પાઇપો મૂકવાની બાકી છે, અહીંયાથી ગાય ઉપર ના ચડે એના માટે અહીંયા વેલ્ડિંગ કરી અને પાઇપ મૂકશે, જેનાથી ગાય અંદર થોડું ગાળી અને માથું ગાળીની અંદર ચારો ખાઈ શકે। તો જે પશુપાલક મિત્રોને તબેલું બનાવો, એક તબેલું બનાવો તો તમે આ ટાઈપનું તબેલું જોઈ અને પછી થોડું ઘણું તમારે જે પણ તમારે સરળતા રીતે તમે બનાવી શકો। તો મિત્રો તમને તબેલો કેવો લાગ્યો, તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જરૂર જણાવો।